નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11માં પ્રકરણ નંબર 3 માંગ વિશે શીખી રહ્યા છીએ. મિત્રો, આ ચેપ્ટરમાં આપણે માંગનો અર્થ, માંગને અસર કરતા પરિબળો, માંગનો નિયમ, આ ઉપરાંત મિત્રો માંગનું વિસ્તરણ, સંકોચન, માંગનો વધારો, ઘટાડો, વ્યક્તિગત માંગ તેમજ બજાર માંગ વિશે વાત કરી. તેમજ મિત્રો છેલ્લા તાસમાં આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા, એનો અર્થ અને એના પ્રકારો સંદર્ભે પણ વિગતવાર વાત કરી. મિત્રો, આ તાસમાં આપણે એક નવો કન્સેપ્ટ શીખવાનો છે, જેને માંગની આવક સાપેક્ષતા તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, આપણે જાણીએ છીએ પ્રમાણે માંગ એ આધારિત ચલ છે, જ્યારે કિંમત અને કિંમત સિવાયના જે પરિબળો છે એ સ્વતંત્ર ચલ તરીકે કામ કરે છે. એટલે કે મિત્રો, માંગ છે એ કિંમતથી પણ પ્રભાવિત થાય છે અને કિંમત સિવાયના જે પરિબળો, ખાસ કરીને આપણે અહીંયા આવકની વાત કરવાના છીએ, તો આવકથી પણ માંગ પ્રભાવિત થતી હોય છે. તો મિત્રો, માંગ છે એ બીજા ઘણા બધા પરિબળોથી, કિંમત, આવક, અભિરુચિ, ગ્રાહકની અભિરુચિ, પસંદગી, તેમજ ભવિષ્યના ભાવની અટકળ, વસ્તીનું વયજૂથ, સંબંધિત વસ્તુની કિંમત વગેરેથી માંગ છે પ્રભાવિત થાય છે. તો મિત્રો, આ માંગ જે પ્રભાવિત થાય છે એને માંગની સાપેક્ષતા કહેવાય છે. છેલ્લા તાસમાં મિત્રો માંગ જે કિંમતથી પ્રભાવિત થાય છે, એટલે કે કિંમતમાં ટકાવારી ફેરફારથી જે માંગમાં ટકાવારી ફેરફાર થાય છે, એને મિત્રો આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા તરીકે ઓળખીએ છીએ. પણ મિત્રો, અહીંયા આપણે ગ્રાહકની આવકમાં જે ટકાવારી ફેરફાર થાય છે અને એના હિસાબે માંગમાં જે ટકાવારી ફેરફાર થાય છે એના સંદર્ભે આપણે વિગતવાર વાત કરવી છે. તો મિત્રો, શરૂઆત કરીએ આપણે માંગની આવક સાપેક્ષતાની. માંગની આવક સાપેક્ષતા. તો મિત્રો, માંગની આવક સાપેક્ષતા છે એને ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ તરીકે ઓળખવામાં આવે છે. માંગની મૂલ્ય સાપેક્ષતાને મિત્રો પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે માંગની જે આવક સાપેક્ષતા છે એને ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ તરીકે વ્યાખ્યાત કરવામાં આવે છે. તો સૌપ્રથમ મિત્રો, માંગની આવક સાપેક્ષતાનો શું અર્થ થાય એ સમજી લઈએ. તો મિત્રો, બરાબર યાદ રાખો કે આવકમાં થતા ટકાવારી ફેરફારથી માંગમાં કેટલો ટકાવારી ફેરફાર થાય છે એના ગુણોત્તર માપને માંગની આવક સાપેક્ષતા કહેવાય છે. મિત્રો, આ પહેલા પણ આપણે એવું સમજ્યા હતા કે આવકમાં વધારો થાય તો માંગમાં વધારો થાય અને આવકમાં ઘટાડો થાય તો માંગમાં ઘટાડો થાય. પરંતુ જે આવકની સાપેક્ષતા છે, માંગની આવકની જે સાપેક્ષતા છે, એ આવકમાં કેટલો ટકાવારી ફેરફાર થાય છે અને એના હિસાબે માંગમાં કેટલો ટકાવારી ફેરફાર થાય છે એ દર્શાવે છે. ઇન શોર્ટ મિત્રો, આપણે એવું સમજવાનું છે કે માંગની આવક સાપેક્ષતા એટલે આવકમાં થતા ટકાવારી ફેરફારથી માંગમાં જે ટકાવારી ફેરફાર થાય છે એના ગુણોત્તર માપને માંગની આવક સાપેક્ષતા તરીકે ઓળખવામાં આવે છે. એક માર્ક્સનો પ્રશ્ન મિત્રો તમને પૂછાય કે માંગની આવક સાપેક્ષતા એટલે શું, તો મિત્રો એનો જવાબ એવો છે કે આવકમાં જે ટકાવારી ફેરફાર થાય છે એના પરિણામે માંગમાં જે ટકાવારી ફેરફાર થાય છે એના ગુણોત્તર માપને માંગની આવક સાપેક્ષતા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આ વ્યાખ્યા સમજ્યા પછી એની ફોર્મ્યુલા પણ સમજી લેવી જરૂરી છે કે માંગની આવક સાપેક્ષતાનું સૂત્ર શું છે. તો વ્યાખ્યા જે પ્રકારની છે એ જ પ્રકારનું એનું મિત્રો સૂત્ર છે કે આવકમાં થતા ટકાવારી ફેરફાર અને માંગમાં થતા ટકાવારી ફેરફારનું જે ગુણોત્તર માપ છે એને મિત્રો માંગની આવક સાપેક્ષતા તરીકે ઓળખવામાં આવે છે. ધારો કે મિત્રો આવકનો છે 10% વધારો થાય અને એના હિસાબે માંગમાં પણ 10% વધારો થાય, તો એનો અર્થ એ થયો કે એકમ મૂલ્ય આવક સાપેક્ષ માંગ છે એવું કહી શકાય. તો મિત્રો, આ રીતે માંગની આવક સાપેક્ષતાની વ્યાખ્યા અને એના સૂત્રની વાત આપણે કરી. હવે મિત્રો, આપણે માંગની આવક સાપેક્ષતાના પ્રકારો કેટલા પડે છે એના સંદર્ભે પણ વાત કરીએ. તો મિત્રો, માંગની આવક સાપેક્ષતાના મુખ્ય 3 પ્રકારો પડે છે. એમાં એક હકારાત્મક આવક સાપેક્ષ માંગ, ત્યાર પછી બીજો પ્રકાર નકારાત્મક આવક સાપેક્ષ માંગ અને ત્રીજો પ્રકાર શૂન્ય આવક સાપેક્ષ માંગ. તો મિત્રો, આ 3 જે બાબતો છે, 3 પ્રકારો છે, એના સંદર્ભે વિગતવાર આપણે સમજૂતી મેળવીએ. એમાં પહેલી વાત કરીએ હકારાત્મક આવક સાપેક્ષ માંગ. તો મિત્રો, હકારાત્મક આવક સાપેક્ષ માંગ એટલે શું એની વ્યાખ્યા પહેલા સમજી લઈએ. તો મિત્રો, હકારાત્મક આવક સાપેક્ષ માંગ એટલે આવકમાં જો વધારો થાય, આવકમાં જેટલો વધારો થાય છે, આવકમાં વધારો થાય અને માંગમાં વધારો થાય, તેમજ આવકમાં ટકાવારી
ઘટાડો થાય અને એના હિસાબે માંગમાં ટકાવારી ઘટાડો થાય તો એને મિત્રો હકારાત્મક આવક સાપેક્ષ માંગ કહેવાય છે. ટૂંકમાં ઇનશોર્ટ મિત્રો આપણે એવું કહેવા માંગીએ છીએ કે આવકમાં જે દિશામાં ફેરફાર થાય છે એ જ દિશામાં જ્યારે માંગમાં ફેરફાર થાય એને હકારાત્મક આવક સાપેક્ષ માંગ કહેવાય. માનો કે ગ્રાહકની આવક વધે છે તો ગ્રાહકની આવક વધે તો માંગમાં વધારો થાય તો એને હકારાત્મક આવક સાપેક્ષ માંગ છે એ કહી શકાય. એનાથી ઉલટું ધારો કે ગ્રાહકની આવક ઘટે છે અને એના હિસાબે માંગમાં ઘટાડો થાય તો એને પણ મિત્રો હકારાત્મક આવક સાપેક્ષ માંગ તરીકે ઓળખાવી શકાય. હવે મિત્રો આ જે હકારાત્મક આવક સાપેક્ષ માંગ છે એ આવકના વધારા સાથે માંગમાં વધારો બતાવે છે, એટલે કે બંનેમાં વધારો થાય છે. એ રીતે આવકમાં ઘટાડા સાથે માંગમાં પણ ઘટાડો થાય. ટૂંકમાં આવક અને માંગની બંનેની દિશા એક છે. જો ઘટાડા તરફી હોય તો બંનેની દિશા ઘટાડા તરફી છે, વધારા તરફી હોય તો બંનેની દિશા વધારા તરફી છે. હવે જે હકારાત્મક આવક સાપેક્ષ માંગ છે એના મિત્રો 3 પ્રકારો પડે છે. એકમથી વધુ આવક સાપેક્ષ માંગ, એકમથી ઓછી આવક સાપેક્ષ માંગ અને એકમ આવક સાપેક્ષ માંગ. તો મિત્રો એ ત્રણે ત્રણની આપણે વાત કરીએ. એમાં પહેલી વાત એકમથી વધુ આવક સાપેક્ષ માંગ. તો હવે મિત્રો એકમથી વધુ આવક સાપેક્ષ માંગ એટલે શું એ આપણે સમજીએ. તો પહેલા એની વ્યાખ્યા સમજી લઈએ કે એકમથી વધુ આવક સાપેક્ષ માંગ એટલે શું. તો મિત્રો એકમથી વધુ આવક સાપેક્ષ માંગ એટલે આવકમાં જે ટકાવારી ફેરફાર થાય છે એના કરતાં માંગમાં ટકાવારી ફેરફાર વધારે હોય તો એને એકમથી વધુ આવક સાપેક્ષ માંગ તરીકે ઓળખાવી શકાય. માનો કે મિત્રો અહીં આવકમાં થતો ટકાવારી ફેરફાર 10% છે અને માંગમાં થતો ટકાવારી ફેરફાર 20 હોય તો અહીંયા આવકમાં માત્ર ટકાવારી ફેરફાર 10%નો થયો છે, પરંતુ આવકમાં ટકાવારી ફેરફાર કરતા માંગમાં થતો ટકાવારી ફેરફાર વધારે છે, 20% છે. તો આનું સાદુરૂપ આપો તો કેટલા આવશે? 2. તો એ એકથી આ 2 છે 1 કરતા વધારે છે તો એને મિત્રો એકમથી વધુ આવક સાપેક્ષ માંગ કહેવાય છે. અહીંયા મિત્રો આપણે એક બાબત બરાબર સમજ્યા છીએ કે આવક વધે છે એટલે માંગ વધે છે, એ 100%ની વાત છે. આવક વધે એટલે માંગ વધે, આવક ઘટે એટલે માંગ ઘટે. પરંતુ કેટલી આવક વધે અને એના પરિણામે માંગ કેટલી વધે એના જે આ જુદા જુદા પ્રકારો છે એમાંથી આ જે પહેલો પ્રકાર છે એની આપણે વાત કરી રહ્યા છીએ કે એકમથી વધુ આવક સાપેક્ષ માંગ એટલે આવકમાં જે ટકાવારી ફેરફાર થાય છે એના કરતાં માંગમાં ટકાવારી ફેરફાર વધારે થાય છે. અહીંયા તમે જોઈ શકો છો કે આવકમાં 10%નો ફેરફાર થયો જ્યારે માંગમાં 20%નો ફેરફાર થયો. એનું સાદુરૂપ 2 આવે છે જે 1 કરતાં વધારે છે. તો આને મિત્રો એકમ કરતાં વધારે આવક સાપેક્ષ માંગ છે એવું કહી શકાય. અને જેને આપણે મિત્રો એવું કહી શકીએ કે E = EY એટલે કે ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ઇઝ ગ્રેટર ધેન 1 એટલે કે 1 કરતાં વધારે છે. ત્યાર પછી મિત્રો જે બીજો પ્રકાર છે એકમથી ઓછી આવક સાપેક્ષ માંગ. મિત્રો એકમથી ઓછી આવક સાપેક્ષ માંગ એટલે શું? તો એનો આપણે અર્થ સમજીએ તો આવકની અંદર છે એ જે ફેરફાર થાય છે એ ઓછો હોય અને આવકમાં જે ફેરફાર થાય છે વધારે હોય અને માંગમાં જે ટકાવારી ફેરફાર થાય છે ઓછો હોય. એટલે કે આવકમાં ટકાવારી ફેરફાર થાય એના કરતાં માંગમાં ટકાવારી ફેરફાર ઓછો થાય તો એને એકમથી ઓછી આવક સાપેક્ષ માંગ કહી શકાય. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આવકમાં થતો ટકાવારી ફેરફાર 10% છે જ્યારે માંગમાં થતો ટકાવારી ફેરફાર 10% કરતાં ઓછો છે, 5% છે, જેનો આપણે સાદુરૂપ આપીએ તો 0.50 આવે છે જે 1 કરતાં ઓછા કહેવાય. તો આ રીતે મિત્રો એકમથી ઓછી આવક સાપેક્ષ માંગ એટલે એકમથી ઓછી આવક સાપેક્ષ માંગ એટલે આવકમાં જે ટકાવારી ફેરફાર થાય છે એના હિસાબે માંગમાં ટકાવારી ફેરફાર ઓછો થાય તો એને એકમથી ઓછી આવક સાપેક્ષ માંગ કહેવાય છે. એટલે કે આવકમાં થતો ટકાવારી ફેરફાર વધારે છે અને માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો છે. અહીંયા જોઈ શકો છો અને એનું મૂલ્ય મિત્રો 1 કરતાં ઓછું આવે. અહીંયા 0.50 છે એ 1 કરતાં ઓછા છે એટલે એને મિત્રો ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ઇઝ અહીંયા લખી શકશું ઇન્કમ લખેલું છે ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ઇઝ લેસ ધેન 1 એટલે કે 1 કરતાં ઓછું છે. તો આ મિત્રો બીજો પ્રકાર. ત્યાર પછી ત્રીજો પ્રકાર એકમ આવક સાપેક્ષ માંગ. તો મિત્રો એની વ્યાખ્યા આપણે સમજી લઈએ કે એકમ આવક સાપેક્ષ માંગ એટલે શું? તો જેટલો આવકમાં ફેરફાર થાય છે એટલો ટકાવારી ફેરફાર માંગમાં થાય તો એને
એકમ આવક સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે. માનો કે આવક છે 10% વધી, તો એના હિસાબે છે માંગ પણ 10% વધે, તો એનું મૂલ્ય છે એનું સાદરૂપ આપશો તો 1 આવશે. તો આનો અર્થ એ થયો કે આવકમાં જેટલો ટકાવારી ફેરફાર થયો છે એટલો જ માંગમાં ટકાવારી ફેરફાર થયો છે, અને બંનેનું સાદરૂપ આપો છો ત્યારે 1 આવે છે. તો એને મિત્રો એકમ આવક સાપેક્ષ માંગ તરીકે ઓળખી શકાય, અને જેનું મૂલ્ય છે 1 આવે છે. ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ઇઝ ઇક્વલ ટુ 1. એટલે ટૂંકમાં બંનેમાં ધારો કે ઘટાડો થાય, આવકની અંદર 10%નો ઘટાડો થાય તો માંગમાં પણ 10%નો ઘટાડો થાય. ટૂંકમાં બંને વધારો કે ઘટાડો બંને એક જ દિશામાં હોય એને મિત્રો આપણે હકારાત્મક માંગની આવક સાપેક્ષતા કહીએ છીએ. અને એમાં આ જે એકમ આવક સાપેક્ષ માંગ છે એમાં આવકમાં જેટલો ઘટાડો થાય એટલો જ માંગમાં ઘટાડો થાય, અથવા તો આવકમાં જેટલો વધારો થાય એટલો જ માંગમાં વધારો થતો હોય છે, અને જેનું મૂલ્ય એકમ બરાબર એટલે કે 1 બરાબર આવતું હોય છે. તો આ મિત્રો પહેલો પ્રકાર. ત્યાર પછી મિત્રો બીજો પ્રકાર નકારાત્મક આવક સાપેક્ષ માંગ. મિત્રો શબ્દ પ્રમાણે જ નકારાત્મક આવક સાપેક્ષ માંગ એટલે આવકમાં વધારો થાય, આવકમાં જે ટકાવારી વધારો થાય છે તો એની સામે માંગમાં છે ઘટાડો થાય, અને આવકમાં ઘટાડો થાય તો માંગમાં વધારો થાય. અહીંયા આપણે જોઈ શકીએ કે માનો કે આવક છે એ 10% વધી તો માંગ છે 5% ઘટી જાય. ખરેખર તો એવું હોવું જોઈએ કે આવક વધે તો માંગ વધવી જોઈએ, પરંતુ અહીંયા 10% આવક વધી છે તો આવક વધવાની સાથે માંગ છે એ વધવાની જગ્યાએ ઘટી. આવું જ્યારે બને, અથવા તો ઉલટું કે ધારો કે આવક છે એ 10% ઘટે તો માંગ છે 5% વધી જાય, તો એને મિત્રો નકારાત્મક આવક સાપેક્ષ માંગ કહેવાય. આવું પણ મિત્રો બનતું હોય છે, ખાસ કરીને જે ગિફન વસ્તુઓ છે, જે હલકા પ્રકારની વસ્તુઓ છે એના સંદર્ભમાં આવું બનતું હોય છે, કે જેની અંદર મિત્રો ઇંગ્લેન્ડના અર્થશાસ્ત્રી સર રોબર્ટ ગિફન એને આ બાબત પ્રત્યે સૌપ્રથમ ધ્યાન છે દોર્યું. હલકા પ્રકારની વસ્તુ એટલે માનો કે મિત્રો આપણે શુદ્ધ સિંગતેલ વાપરતા હોઈએ અને એની સામે પામોલિન તેલ વાપરતા હોય, તો શુદ્ધ સિંગતેલનું તેલ છે એ સારી વસ્તુ છે, પામોલિન તેલ છે ગુણવત્તાની દ્રષ્ટિએ નબળું છે. અમૂલનું તમે ઘી વાપરતા હો તો એ સારી વસ્તુ છે, પણ ડાલડા કંપનીનું તમે ઘી વનસ્પતિ ઘી વાપરો તો ગુણવત્તાની દ્રષ્ટિએ નબળું છે. એ રીતે ઘઉં ચોખા એ સારી વસ્તુ છે, પણ બાજરી બરછટ અનાજ એ ગુણવત્તાની દ્રષ્ટિએ હલકી વસ્તુ છે. તો કહેવાનો મિત્રો અર્થ એ છે એ રીતે માત્ર ચોખાની વાત મિત્રો કરીએ તો બાસમતી ચોખા એ સારી વસ્તુ છે, પણ જે રેશનના જાડા ચોખા મળે છે એ ગુણવત્તાની દ્રષ્ટિએ હલકી વસ્તુ છે. તો ખાસ કરીને મિત્રો જ્યારે વ્યક્તિ પોતાની આવકનો મોટો ભાગ હલકી વસ્તુ પાછળ ખર્ચી અને પોતાની જીવનની જરૂરિયાતો સંતોષ હોય એવા સંજોગોમાં જ્યારે એની આવક વધે છે ત્યારે આવકમાં જે ટકાવારી વધારો થયો છે એના પરિણામે વ્યક્તિ હવે શું કરશે, જે હલકી વસ્તુ છે એની માંગ ઘટાડશે, અને એની જે આવકની અંદર વધારો થવાથી એની વાસ્તવિક આવક વધી છે એટલે હલકી વસ્તુની માંગ છે એ ઘટાડશે અને સારી વસ્તુની માંગ છે એ કરશે. દરેક વ્યક્તિને સારી વસ્તુ મેળવવાનો છે એ અધિકાર હોય અને મેળવે, ઈચ્છા હોય, પરંતુ માનો કે એની આવક ઘટે તો આવક ઘટે, એક તો એની આવક ઓછી છે અને આવક પાછી ઘટે તો એ વ્યક્તિ હવે સારી વસ્તુની માંગ જે થોડી ઘણી કરતો એ ઘટાડી દેશે, અને એના બદલામાં હલકી વસ્તુ કે જેની કિંમત ઓછી છે એની એ માંગ વધારશે. ટૂંકમાં જે હલકા પ્રકારની વસ્તુ છે જેને સર રોબર્ટ ગિફન પ્રકારની વસ્તુ તરીકે ઓળખાવે છે, તો એવા પ્રકારની વસ્તુની અંદર વ્યક્તિની આવકમાં વધારો થાય તો એ વસ્તુની માંગ છે એ ઘટે છે, અને વ્યક્તિની આવક છે એમાં ઘટાડો થાય તો એની માંગ વધે છે. કારણ કે હલકા પ્રકારની વસ્તુ છે ને મોટા ભાગની પોતાની જે આવક છે એનો મોટો ભાગ આવી હલકા પ્રકારની વસ્તુ પાછળ ખર્ચાતો હોય છે. તો આ પ્રકારની આવક સાપેક્ષતાને મિત્રો નકારાત્મક આવક સાપેક્ષતા તરીકે ઓળખવામાં આવે છે. જેના ઉદાહરણ તરીકે હમણાં આપણે વાત કરી ડાલડા ઘી, વનસ્પતિ ઘી, પામોલિન તેલ, તો એ બધા ઉદાહરણો છે એ હલકા પ્રકારની વસ્તુના છે, ગુણવત્તાની દ્રષ્ટિએ એ લો ક્વોલિટીની વસ્તુઓ ગણાવી શકે. ત્યાર પછી મિત્રો ત્રીજો પ્રકાર છે શૂન્ય આવક સાપેક્ષ માંગ. એટલે કે આવકની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય, તે આવક વધે કે ઘટે, તેમ છતાંય અહીંયા આપણે ઉદાહરણ સાથે વાત કરીએ. માનો કે આવકમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય છે,
આવક છે એ 10% વધે કે 10% ઘટે છતાંય માંગમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય તો એવા પ્રકારની માંગની મૂલ્ય સાપેક્ષતાને અને આવક સાપેક્ષતાને શૂન્ય આવક સાપેક્ષ માંગ કહેવાય છે. એટલે કે આવકના ટકાવારી ફેરફાર સાથે માંગમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. આવકમાં જે ટકાવારી ફેરફાર થાય છે, આવક અહીંયા 100% વધી જાય કે 100% ઘટી જાય છતાંય માંગમાં કઈ ફેરફાર થતો નથી. એટલે મિત્રો શૂન્ય આવક સાપેક્ષ માંગ એટલે આવકમાં ગમે તેટલો ટકાવારી ફેરફાર થાય તેમ છતાંય માંગમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય તો એવા પ્રકારની માંગને આપણે શૂન્ય આવક સાપેક્ષ માંગ તરીકે ઓળખીએ છીએ. માનો કે જે વ્યક્તિની આવક 10,000 હોય અને પછી માનો કે લાખ થઈ જાય, 1 લાખ રૂપિયા આવક થઈ જાય, 10,000 ની આવક હોય મંથલી અને મંથલી 1 લાખ રૂપિયાની આવક થઈ જાય તો એ મીઠાની માંગ છે એ 10 ગણું મીઠું ખાશે? બિલકુલ નહીં ખાય. અને માનો કે 10,000 ની આવક હોય અને 1,000 ની આવક થઈ જાય તો એ પોતાના ખોરાકમાં મીઠું બિલકુલ ઓછું કરી નાખશે? તો કે ના. તો અમુક એવી વસ્તુઓ છે, દીવાસળી, તાકણી, મીઠું, પોસ્ટકાર્ડ, આ બધી વસ્તુઓ અત્યંત સસ્તી છે. એની કિંમતમાં સ્ટેપલરની પિન, એની કિંમતમાં બહુ જાજો ડિફરન્સ આવતો નથી. અથવા તો આપણો જે કુલ ખર્ચ હોય છે, વ્યક્તિનો જે કુલ ખર્ચ હોય છે એમાં આવી અત્યંત સસ્તી વસ્તુ પાછળનો ખર્ચ નજીવો હોય છે. એટલે વ્યક્તિની આવકમાં ગમે એટલો ટકાવારી ફેરફાર થાય, આવક વધે કે આવક ઘટે, તો એવી અત્યંત સસ્તી વસ્તુ જે છે એની પાછળનો ખર્ચ છે એમાં કઈ ફેર પડતો નથી. એટલે કે એની માંગમાં કઈ બહુ મોટો ફેરફાર આવતો નથી. તો આ રીતે શૂન્ય આવક સાપેક્ષ માંગ, આવકમાં ગમે એટલો ટકાવારી ફેરફાર થાય પરંતુ માંગમાં છે એ કોઈ પણ પ્રકારનો ટકાવારી ફેરફાર થતો નથી. વ્યક્તિ જેટલી વસ્તુ વાપરે છે એટલી જ વાપરે છે, તો એને શૂન્ય આવક સાપેક્ષ માંગ તરીકે ઓળખાવી શકાય. તો આ રીતે મિત્રો માંગની જે આવક સાપેક્ષતા છે એના 3 પ્રકારો: હકારાત્મક આવક સાપેક્ષ માંગ, નકારાત્મક આવક સાપેક્ષ માંગ અને શૂન્ય આવક સાપેક્ષ માંગ. જ્યારે હકારાત્મકમાં 3 પ્રકારો પડે છે: એકમથી વધુ આવક સાપેક્ષ માંગ, એકમથી ઓછી આવક સાપેક્ષ માંગ અને એકમ આવક સાપેક્ષ માંગ. જો કે આની આકૃતિઓ પણ દોરી શકાય છે, પણ તમારી ટેક્સ્ટ બુકની અંદર આકૃતિઓ નથી આપી અને સિલેબસ થોડોક લંબાઈ જાય એટલે તમારી વય કક્ષાને ધ્યાનમાં રાખીને આકૃતિ અને ઉદાહરણો છે એ આપ્યા નથી. જેટલું આપ્યું છે એટલું તમારા માટે ઇનફ છે. હવે મિત્રો જે માંગની સાપેક્ષતાનો જે પ્રકાર છે ત્રીજો, માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા, ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, એના વિશે મિત્રો આપણે વાત કરીએ. તો મિત્રો આપ જાણો છો પ્રમાણે માંગને એક કરતાં વધારે પરિબળો અસર કરે છે. કિંમત પણ અસર કરે છે, આવક પણ અસર કરે છે, સાથે સાથે મિત્રો સંબંધિત વસ્તુની કિંમત પણ માંગને અસર કરે છે. આપણે પહેલા કિંમતના ફેરફારથી, કિંમતમાં જે ટકાવારી ફેરફાર થાય છે અને એના હિસાબે માંગમાં જે ટકાવારી ફેરફાર થાય છે એ આપણે માંગની જે મૂલ્ય સાપેક્ષતા શીખ્યા એની વાત આપણે કરી. એટલે માંગની મૂલ્ય સાપેક્ષતાની અંદર કિંમતના ટકાવારી ફેરફારથી માંગમાં જે ટકાવારી ફેરફાર એની વાત કરી. ત્યાર પછી આવકમાં જે ટકાવારી ફેરફાર થાય છે એનાથી માંગમાં જે ફેરફાર થાય છે એની વાત આપણે છે એ માંગની આવક સાપેક્ષતામાં કરી. એટલે કે માંગને કિંમત પણ અસર કરે છે, આવક પણ અસર કરે છે. આ ઉપરાંત કિંમત અને આવક સિવાયના અન્ય પરિબળો એટલે સંબંધિત વસ્તુની જે કિંમતો છે એ પણ માંગને અસર કરતી હોય છે. તો કોઈ પણ વસ્તુ મિત્રો, કોઈ પણ વસ્તુની માંગ છે એ બીજી 2 બાબતો સાથે જોડાયેલી હોય છે. એમાં એક પૂરક વસ્તુ અને બીજી છે એ અવેજી વસ્તુ. તો મિત્રો અવેજી વસ્તુ અને પૂરક વસ્તુ એ મૂળ વસ્તુ સાથે જોડાયેલી હોય છે. તો બરાબર સમજો મિત્રો, આ માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા એટલે શું એ આપણે સમજીએ છીએ. તો માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા એટલે કોઈ એક x નામની વસ્તુની કિંમતમાં ફેરફાર થાય અને y વસ્તુ છે એની માંગમાં ફેરફાર થાય તો એને મિત્રો માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા, ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ તરીકે આપણે ઓળખાવી શકીએ. એટલે કે અહીંયા આપણે એક ઉદાહરણ લઈએ. માનો કે મોબાઈલનું ઉદાહરણ આપણે લઈએ તો મોબાઈલનું જ્યારે આપણે ઉદાહરણ લઈએ છીએ ત્યારે આપણે 2 કંપની લઈએ, એક ઓપ્પો કંપની લઈએ અને બીજી સેમસંગ કંપની લઈએ. તો હવે માનો કે y છે એ ઓપ્પો કંપની છે અને x છે એ સેમસંગ કંપની છે. તો હવે એક સરખી ક્વોલિટી ધરાવતા, મોટા ભાગે એક સરખી ક્વોલિટીની કિંમત ધરાવતા બંને મોબાઈલો છે
જેમાં વધારે એના ફીચર્સ જે છે એમાં બહુ લાંબો કે વધારે ડિફર નથી. તો હવે આ ઓપ્પો કંપનીનો જે મોબાઈલ છે એની કિંમત વધે છે. તો એવા સમયે સેમસંગ કંપનીના મોબાઈલની કિંમતમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો નથી, તેમ છતાં એની માંગ વધે છે. તો આ જે વસ્તુ છે એને મિત્રો માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા કહેવાય છે. એનાથી ઉલટું કે ધારો કે ઓપ્પો કંપનીના મોબાઈલની કિંમત ઘટે છે તો સેમસંગ કંપનીના મોબાઈલની કિંમત ન ઘટી હોવા છતાં એની માંગ ઘટે છે. એટલે કહેવાનો અર્થ એ છે કે ઓપ્પો અને સેમસંગ કંપનીના મોબાઈલ છે એકબીજાની અવેજીમાંનો ઉપયોગ કરી શકાય છે. ઓપ્પો ન હોય તો તમે સેમસંગનો ઉપયોગ કરી શકો. એ રીતે બીજી કંપનીનો પણ તમે બીજી કંપનીના મોબાઈલનો પણ ઉપયોગ કરી શકો છો. એટલે વસ્તુ એકબીજા સાથે જ્યારે અવેજીના સંબંધથી જોડાયેલી હોય ત્યારે એક વસ્તુની કિંમતમાં ટકાવારી ફેરફાર થાય તો બીજી વસ્તુની માંગની અંદર ફેરફાર થાય છે. અહીંયા આપણે પહેલા મિત્રો અવેજી વસ્તુ સંદર્ભે વાત કરીએ. માનો કે ફરી વખત એ વસ્તુ જોઈએ કે ઓપ્પો કંપનીનો મોબાઈલ છે એની કિંમત વધી એટલે કે વધારો થયો. તો ઓપ્પો કંપનીની કિંમત જે મોબાઈલ છે એની કિંમત વધી, તો હવે સેમસંગ કંપનીનો જે મોબાઈલ છે એની કિંમતમાં કંઈ ફેરફાર થયો નથી, તેમ છતાં એની માંગમાં શું થશે? વધારો. એટલે હંમેશા અવેજી વસ્તુની પ્રતિમૂલ્ય સાપેક્ષતા બંને પ્લસ, અંશમાં પણ પ્લસ અને છેદમાં પણ પ્લસ. એટલે અવેજી વસ્તુની પ્રતિમૂલ્ય સાપેક્ષતા હંમેશા પ્લસમાં, ધનમાં આવશે. પછી મિત્રો આપણે ઘટાડાના સંદર્ભે પણ વાત કરી શકીએ. માનો કે ઓપ્પો કંપનીનો જે મોબાઈલ છે એની કિંમત ઘટી એટલે માઇનસ. તો આની કિંમત ઘટી ઓપ્પો કંપનીના મોબાઈલની, તો એવા સમયે જે સેમસંગ કંપનીનો મોબાઈલ છે એની કિંમત ઘટી ન હોવા, એની કિંમત વધી ન હોવા છતાં એની માંગ ઘટે છે. એટલે કે માઇનસ. અંશ અને છેદ બંનેમાં માઇનસ હોય તો એનો જવાબ છે મિત્રો પ્લસમાં આવે. તો આ રીતે બંને વસ્તુ જ્યારે અવેજીના સંબંધથી જોડાયેલી હોય ત્યારે એક વસ્તુની કિંમતમાં ફેરફાર થાય છે, એટલે કે આ વાય વસ્તુની કિંમતમાં ફેરફાર થાય છે. વાય વસ્તુ એટલે ઓપ્પો કંપનીનો મોબાઈલ. તો એક્સ વસ્તુની માંગ એટલે કે સેમસંગ કંપનીનો મોબાઈલ, તો એની માંગમાં પરિવર્તન આવતું હોય છે. તો આ રીતે જ્યારે વાય વસ્તુની કિંમતમાં ટકાવારી ફેરફાર થાય છે એના હિસાબે માંગમાં એક્સ વસ્તુની માંગમાં જે ફેરફાર થાય છે એને મિત્રો માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા, ક્રોસ ઇલાસ્ટિક ઓફ ડિમાન્ડ તરીકે ડિફાઇન કરી શકાય. હવે મિત્રો આપણે પૂરક વસ્તુની વાત કરીએ. તો પૂરક વસ્તુની અંદર મિત્રો આપણે અહીંયા બાઇક લઈએ અને અહીંયા પેટ્રોલ લઈએ, અથવા તો અહીંયા મિત્રો આપણે બાઇક લઈએ અને અહીંયા આપણે પેટ્રોલ લઈએ. હવે વાય વસ્તુ છે અને એક્સ વસ્તુ એટલે કે આ પેટ્રોલ અને બાઇક એકબીજાની અવેજી છે. તો હવે પેટ્રોલની કિંમતમાં વધારો થાય એટલે કે અહીંયા પેટ્રોલની કિંમત વધી, તો બાઇકની માંગ કેવી થશે? ઓછી. અંશમાં માઇનસ હોય અને છેદમાં પ્લસ હોય તો એનો જવાબ હંમેશા માઇનસમાં આવશે. સ્વાભાવિક છે કે મિત્રો પેટ્રોલની કિંમત વધે તો લોકો છે એ પેટ્રોલથી ચાલતા વાહનો બાઇકની માંગ છે ઓછી કરશે. અત્યારે 75 રૂપિયા ભાવ છે પણ 200 રૂપિયા ભાવ થઈ જાય તો લોકો બાઇકની માંગ, નવા બાઇકની માંગ ઓછી કરશે, અથવા તો જે જૂના બાઇક છે એ પણ ચલાવવાનું ઓછું કરશે. પછી મિત્રો માનો કે પેટ્રોલની કિંમત છે ઘટી જાય, ત્યારે 75 રૂપિયા છે ને 25 રૂપિયા થઈ જાય તો લોકો છે પેટ્રોલની વધારે માંગ કરશે અને બાઇકની પણ વધારે માંગ કરશે. તો અહીંયા પેટ્રોલની કિંમત ઘટે છે, તો એવા સમયે જે વાય વસ્તુની માંગ છે એટલે કે બાઇકની માંગ છે એ વધી જશે, એટલે કે પ્લસ થશે. તો છેદમાં છે માઇનસ અને અંશમાં છે પ્લસ, તો એનો જવાબ મિત્રો માઇનસ આવશે. તો જે વસ્તુ એકબીજા સાથે પૂરકતાના સંબંધથી જોડાયેલી હોય તો એની પ્રતિમૂલ્ય સાપેક્ષતા હંમેશા એ માઇનસમાં આવતી હોય છે, ઋણ આવતી હોય છે. તો આ રીતે તમે મિત્રો મોબાઈલ અને સિમ કાર્ડનું ઉદાહરણ આપી શકો, ચશ્મા જેમાં કાચ અને ફ્રેમનું ઉદાહરણ આપી શકો, બોલપેન અને રિફિલનું ઉદાહરણ આપી શકો, બૂટ મોજાનું ઉદાહરણ, એવા ઘણા બધા ઉદાહરણો છે કે એકબીજા વગર એ વસ્તુ ચાલે જ નહીં. એક વસ્તુનો તમે ઉપયોગ કરો છો ત્યારે બીજી વસ્તુની જરૂર પડે જ છે, તો એને મિત્રો આપણે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા કહીએ છીએ. તો માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતામાં અવેજી વસ્તુ અને પૂરક વસ્તુ એવી રીતે બે વસ્તુઓ જોડાયેલી હોય છે. એટલે કે અવેજી વસ્તુ હોય તો માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા છે એ ધન આવે છે, અને જો બંને વસ્તુ એકબીજા સાથે પૂરકતાના સંબંધી જોડાયેલી હોય તો માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા ઋણ આવતી હોય છે. ઘણી વખત મિત્રો માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા
શૂન્ય પણ પ્લસ પણ ન હોય, ધન પણ ન હોય ને ઋણ પણ ન હોય, ઘણી વખત શૂન્ય હોય. માનો કે અમેરિકાને છીંક આવે, અમેરિકાને શરદી થઈ જાય અને ભારતને છીંક આવે. અત્યારે જો કે કોરોનાની અંદર એવું બની શકે, બરાબર, પણ આપણે પહેલાંના સંજોગોમાં આવા પ્રશ્નો નહોતા ત્યારે અમેરિકાને શરદી થાય અને ભારતને છીંક આવે એવું બનતું નથી. અથવા અમેરિકામાં વરસાદ ખૂબ આવે અને ભારતવાળા છત્રીની માંગ વધારે એવું બની શકે નહીં, કારણ કે ત્યાં જે ફેરફાર થાય છે એની અસર ભારતમાં કંઈ થતી નથી. એટલે બે વસ્તુ વચ્ચે જ્યારે કોઈ પણ પ્રકારનો સંબંધ ન હોય, અમેરિકામાં ભલે ગમે એટલો વરસાદ પડે પણ ભારતની અંદર છે એ રેઇનકોટની કે છત્રીની માંગ છે એ વધવાની નથી. એટલે બે વસ્તુ જ્યારે કોઈ પણ પ્રકારનો સંબંધ ધરાવતી નથી, એટલે કે એ પૂરકતાનો સંબંધ પણ ધરાવતી નથી અને અવેજનો સંબંધ પણ ધરાવતી નથી, ત્યારે એમની પ્રતિમૂલ્ય સાપેક્ષતા શૂન્ય હોય છે. તો આ રીતે મિત્રો માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાના 3 પ્રકારો પડે છે. એક પૂરક એટલે કે માંગની મૂલ્ય સાપેક્ષતા પ્રતિમૂલ્ય સાપેક્ષતા પ્લસ પણ હોઈ શકે, જે અવેજીના વસ્તુ સાથે જોડાયેલી હોય એની પ્લસ હોય. પછી માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા માઇનસ હોય, એટલે કે જે પૂરકતાના સંબંધથી જોડાયેલી હોય તો માઇનસ આવે. અને ત્રીજો જે પ્રકાર છે કે બે વસ્તુ એકબીજા સાથે કોઈ પણ સંબંધથી જોડાયેલી ન હોય, એટલે કે સંબંધનો અભાવ હોય, ત્યારે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા શૂન્ય આવે છે. તો આ રીતે મિત્રો માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા એટલે વાય વસ્તુની કિંમતમાં જે ફેરફાર થાય છે એના હિસાબે એક્સ વસ્તુની માંગમાં જે ટકાવારી ફેરફાર થતો હોય એને માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા તરીકે ઓળખાવી શકાય. હવે મિત્રો આપણે ત્રીજી બાબત અને છેલ્લી બાબત સમજવાની છે, માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની પદ્ધતિઓ. તો મિત્રો માત્ર તમારે યાદી જ લેવાની છે. તમારા સિલેબસની અંદર માંગની જે સાપેક્ષતા માપવાની જે પદ્ધતિઓ છે એ સિલેબસમાં નથી, માત્ર યાદી છે. તો યાદીની અંદર મિત્રો 3 માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની જે પદ્ધતિઓ છે, જે મેથડ છે 3 છે. ગુણોત્તરની રીત, જે અત્યારે આપણે શીખ્યા તે, કુલ ખર્ચની રીત અને ભૌમિતિક રીત. જો કે મિત્રો આપણો સિલેબસ નવો છે, જ્યારે જૂનો સિલેબસ હતો ત્યારે કુલ ખર્ચની રીત પણ હતી અને ભૌમિતિક રીત પણ હતી, એ પણ સિલેબસમાં આવતી. પણ આપણા સિલેબસની અંદર માત્ર જે આ ગુણોત્તરની રીત છે, આપણે અગાઉ જે માંગની મૂલ્ય સાપેક્ષતા સમજ્યા, માંગની આવક સાપેક્ષતા સમજ્યા અને માંગની છે પ્રતિમૂલ્ય સાપેક્ષતા સમજ્યા, એ આપણે ગુણોત્તરની રીતિ સમજ્યા. એટલે કે અહીંયા અંશ અને છેદનો ગુણોત્તર મેળવીને આપણે માંગની આવક સાપેક્ષતા, માંગની મૂલ્ય સાપેક્ષતા અને માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા મેળવી શકીએ. એટલે અત્યાર સુધી આપણે જે રીતે માંગની સાપેક્ષતા વિશે વાત કરી, એ પછી આવક સાપેક્ષતા હોય, મૂલ્ય સાપેક્ષતા હોય, કિંમત સાપેક્ષતા હોય કે પ્રતિમૂલ્ય સાપેક્ષતા હોય, એ બધામાં આપણે ગુણોત્તરની રીતનો ઉપયોગ કર્યો છે. કુલ ખર્ચની રીત પણ હોય છે અને ભૌમિતિક રીત હોય છે. ભૌમિતિક રીતની અંદર આકૃતિ દ્વારા રજૂઆત થાય છે. કુલ ખર્ચની અંદર વ્યક્તિની આવકમાં ફેરફાર થાય, ખર્ચમાં ફેરફાર થાય, તેની માંગમાં શું ફેરફાર થાય છે એની વાત હોય, પણ તમારા સિલેબસમાં એ બાબત નથી, એટલે આપણે એની ડિસ્કસ કરતા નથી. મિત્રો આ સાથે આપણે પ્રકરણ નંબર 3 માંગને પૂરું કરીએ છીએ. આ ચેપ્ટરમાં આપણે સમગ્ર રીતે માંગનો અર્થ, માંગને અસર કરતા પરિબળો, આ ઉપરાંત માંગ વિધેય, સાથે સાથે મિત્રો માંગનો નિયમ, માંગના નિયમની આપણે વિસ્તૃત સમજૂતી, માંગનું વિસ્તરણ, સંકોચન, માંગનો વધારો, ઘટાડો, વ્યક્તિગત માંગ, બજાર માંગ, આ ઉપરાંત મિત્રો માંગની મૂલ્ય સાપેક્ષતાના જે પ્રકારો છે, જે માંગની મૂલ્ય સાપેક્ષતા, જે માંગની સાપેક્ષતા છે એમાં માંગની મૂલ્ય સાપેક્ષતા, માંગની આવક સાપેક્ષતા અને પ્રતિમૂલ્ય સાપેક્ષતા વિશે આપણે વિગતવાર વાત કરી. હવે પછીના તાસમાં મિત્રો આપણે ધોરણ 11ના અર્થશાસ્ત્રનો 4થું ચેપ્ટર પુરવઠો એના સંદર્ભે વાત કરીશું. થેન્ક યુ.